જય શ્રી કૃષ્ણ. તો જો મસ્ત જવા થઈ ગઈ છે અને મહેમાને બધાએ નાસ્તો કરી લીધો છે અને હવે નાવા ધોવાનું ચાલુ છે. તો જો આજ તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. અમારે મહેમાને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેવું રહ્યું? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ફોનમાંથી આ ઊંચા કરવા પડે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. એને તો હાથ જોડી દીધા. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. તમને સારું છે ને? મારા ભાભીની તબિયત ખરાબ થઈ ગઈ છે ને પેટમાં દુખે છે. કોઈને ઈલાજ ખબર હોય તો કહેજે. પેટમાં હું કરી ગયું છે નહીં મજા ન આવે એમ થાય ચૂખાય ખાય ને એ ભૂખા રહે ને તો મજા આવે. હા, ખાય ને તો ન મજા આવે. કાંઈ નહીં, સારી થઈ જાય. બીજું જો અમે જઈશું પ્રવીણ મામાને ઘરે જમવા. મહેમાનની આરવાર અમને જમવાનું કીધું છે તો ચાલો ત્યાં જઈને મળીએ. અને જો અમારા છોકરાએ તૈયાર થઈ ગયા છે. જમવા જવું ને ચોકલેટું સિવાય કઈ ધંધો અને એક બીજો. તો હાલો ત્યાં જઈને મળીએ. મમ્મી અમારા સ્વાગતમાં ઊભા છે અને અમે મામાની ઘરે આવી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ. હા, આનંદ થયો ને. એ મામી જય શ્રી કૃષ્ણ. એ મામી જય શ્રી કૃષ્ણ. સારું છે ને હિરલ? સમીબેન કામે લાગી ગયા. જય શ્રી કૃષ્ણ. અને છોકરા જો ભાભી શાક લઈને આવ્યા છે અને આટલું બધું શાક લઈને આવ્યા છે તોય કન્ફ્યુઝન એ છે કે અત્યારે બનાવવું હું. હર ઘર કી કહાની નહીં ભાભી? અમને ભાવતું હોય છોકરાનો ભાવ, છોકરાને ભાવતું હોય તે અમારે ન હાલે, એવું થાય. અને મમ્મી અહીંયા બેઠા છે ને ભાઈને જમીન આવ્યા પછી મમ્મીએ ભાદરવા મહિનામાં હા ભાઈને ઘરે જમવા ગયા હતા. અને હા અત્યારે તો બધાને ઘરે ઘરે એ જ ચાલતું હોય. મમ્મી હજી ભાભીને જો એને મમ્મીનો ફોન આવ્યો. અમારે ક્યાં જમાડે જ છે, અમારે હરાદ જ નથી નાખતા. એટલું કાર્ય બધા જઈને જઈને કરી આવ્યા. આ તો પછી એ એક ઘરે ભાભુ નાખે એ મારા પપ્પા પછી ઓછું માને. આ તો હવે અત્યારે છે ભામણ અહીંયા સીધું ભરીને આવ્યા રાખ્યું છે પણ હવે જવાનું વેરું આવ્યું નથી. અને આપણે ભગવાનને અત્યારે લાઈટ કરી દઈએ. અને અહીંયા જો હળદર સુધારી છે અને લસણ ખોલાઈ ગયું છે. અને હવે જોઈએ હું બનાવી. જો હું ભાભી બે આવ્યા છે બ્રાહ્મણને સીધું દેવા અને અત્યારે અહીંયા આરતી હાલે છે.
જય શ્રી કૃષ્ણ. જય રાધા કૃષ્ણનું મંદિર છે બહુ મસ્ત. હા અમથા તો ન આવત. આપને કે દી આવતા છે હા સાચી વાત. એમાં કઈ ખાવું ભગવાન માંડ્યું છે. હા સારું કહેવાય સારું જો અમે ને ભાભી પાછા નીકળી ગયા છીએ અને ગોરદાદાએ ના પાડી કે સૂર્યાસ્ત પછી છે ને સીધું ન દેવાય એટલે કાલે આવજો એમ. નહીં ભાભી? જો આ બધાય જમવા બેઠા છે. ભાઈ જમીન ગયા છે, ભાઈ અને મમ્મીએ જમી લીધું છે અને તકશે તો મમ્મી નીચે રાઉન્ડ મારવા ગયા છે અને ભાભી બેઠા છે જમવા. તો એનો લીધો છે રોટલો ને દહીંની તીખારી અને હારે મરચા હિંગવાળા. અને જો અમારા ભાભી મરચા ખાય અને જો હવે હળદર આવવા માંડી છે, હળદરની એન્ટ્રી થઈ ગઈ છે. અને આ લોકોને તો જો પાણીપુરી અને અહીંયા પાર્થનો બર્થડે બુધવારે છે તો એની પ્લાનિંગ ચાલે છે તો કે શું બનાવવું એમ કે એની મમ્મી એને પૂછે છે કે તારા બર્થડે ઉપર હું રાખવું. મેં તો અત્યારથી મારા બર્થડે કહી દીધું. હે હવે મમ્મીએ કીધું 10 માં મારા ટકા આવે એટલે હું મમ્મી હોટલમાં બધાને જમાડવા લઈ જાય. હંસાબાને હા દીપિનભાઈને ઓહો. અને મારી બસ બેન અને મારા ઘરે બેન અને આપના આખું ઘર. હા એને હંસાબેન ને બિપિનભાઈ પેલા અમારી ફ્રેન્ડો એને તાર બર્થડેમાં બોલાવશે. ઓકે હું એને મારા બર્થડે બોલાવી. તારા ચંદમાં લઈ જવાના છે ભાભી. હા પંજાબી ખાવાનું ભાવે. એને જરાય નો ભાવે પંજાબી. એને તો ઢાબામાં ઓલું કરતા હોય ને રોટલા ચૂલ્લે ને. મને પંજાબી અમારા દેશી ભાભી છે અને ભાઈ છે વિદેશી. એને જવું હોય તારા ચંદા ને ભાભીને જવું હોય ઢાબા. મને પંજાબી ભાવે. હે I like પંજાબી. હા સારું હાલો તો મળીએ. અને જમવામાં દહીંની તીખારી બનાવી છે, રોટલા ભાખરી અને દૂધીનું શાક મારીને કલ્પેશ માટે હજી બનાવવાનું છે. જો મેં કલ્પેશ માટે બનાવી છે ગોળી કારણ કે એને આવે છે ઉધરસ. તો જો આ બનાવી છે ગોળી. આમાં નાખ્યું છે હળદર, તીખાની ભૂકી, સૂંઠ, ગોળ અને ઘી. તો આ ઉધરસ માટે બહુ સારી. અને અમારે કલેસી ગોટી સોડા એનો પાર્ટ 5મો આવી ગયો છે આનો. અને આ એટલો મસ્ત આવે ને આ ગોટી સોડા અને જોવાની બહુ મજા આવે. આ પપ્પુ બહુ કોમેડી. અને આને જોઉં ને તો એકવાર ધક્કા ખાધા પછી તો ખબર તો પડી કે દી એકમાં કોઈ દિવસ સીધું ન દેવાય. પણ અમારે ત્રીજના દિવસે જ દેવો તો સીધો, પણ ત્યારે કામ હતું તો કાંઈ મેળ ન આવ્યો. અને શનિવારે કાલ સવારે ભાઈની પર્સનલ કામે ગયા હતા અને બપોર પછી તો મહેમાન આવ્યા હતા એટલે કાલે મેળ ન આવ્યો. અને આજે સવારે અમે પાછા મામાના ઘરે જમવા આવી ગયા. તો કાંઈ નહીં, કાલ સવારે દઈ આવશું. અને હું મારા વિડીયોનો એન્ડિંગ અહીંયા જ કરું છું. તો લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ તો જરૂરથી કરજો. તો મળીએ કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.